ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 18 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. તો ટોપિક પર આવીએ. 18 નવેમ્બર 2025, ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ રાષ્ટ્રીય પ્રેસ દિવસ એટલે કે પત્રકારથી જોડાયેલું દિવસ. 16 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. 16 નવેમ્બર એક સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની ભૂમિકાને માન્યતા આપવા માટે ઉજવવામાં આવે છે. તે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપનાની પણ ઉજવણી કરે છે, જેણે 1966માં આ દિવસે તેનું કાર્ય શરૂ કર્યું હતું. હાલમાં પ્રથમ આદિવાસી રમતગમત સંમેલન ક્યાં પૂર્ણ થઈ? તો મિત્રો એ થઈ છે લદ્દાખ ખાતે. લદ્દાખ ખાતે હાલમાં પ્રથમ આદિવાસી રમતગમત સંમેલનનું આયોજન થયું હતું, લદ્દાખ. બરાબર. 3 નંબર છે, કયો દેશ હાલમાં વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા બનાવી રહ્યું છે? તો મિત્રો આપણો દેશ ભારત જે છે એ હિન્દ મહાસાગરની અંદર વિશ્વની સૌથી ઊંડી પાણીની અંદર સંશોધન પ્રયોગશાળા બનશે. બરાબર. દરિયો છે મિત્રો, દરિયાની અંદર આ રીતના એક પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી બનાવવામાં આવશે અને ત્યાં સંશોધન કરવામાં આવશે. તો ભારત રાઈટ આન્સર છે. ભારત ક્યાં બનાવશે મિત્રો? હિન્દ મહાસાગરની અંદર આ પ્રયોગશાળા બનાવશે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. 4 નંબર છે, ગુજરાતનો પ્રથમ રબર ડેમ ક્યાં બનશે? તો મિત્રો એ બનશે તાપી જિલ્લામાં. ગુજરાતનો પ્રથમ રબર ડેમ તાપી જિલ્લામાં બનશે. ડોલવણ છે મિત્રો, તાપી જિલ્લામાં તાલુકો. તાપી જિલ્લામાં એક ડોલવણ તાલુકો છે. ડોલવણ પાઠકવાડી ગામે, ડોલવણના પાઠકવાડી ગામે 79.92 કરોડના ખર્ચે એરફિલ્ડ રબર ડેમનું નિર્માણ શરૂ થઈ ગયું છે. ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો રબર ડેમ થશે. તાપીના ડોલવણની અંબિકા નદી ઉપર આ રબર ડેમ બની રહ્યું છે. મિત્રો પાઠકવાડીની જે નદી છે એ નવસારી જિલ્લાને તાપી જિલ્લાથી અલગ પાડે. તમે કદાચ ઉનાઈ માતાજીના દર્શન કરવા ગયા હોય તો વચમાં નદી આવે છે. તો સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલેના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. તો આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. દરેક પરીક્ષાઓમાં મિત્રો એક પણ પરીક્ષા એવી નથી કે જ્યાં આપણું કરંટ અફેર નહીં પૂછાયું હોય. છેલ્લા 5 વર્ષમાં આપણે ડેલી વિડીયો બનાવીને, ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવીને કરંટ અફેર્સ આપનાર આપણી એકમાત્ર ચેનલ છે. હાલમાં કયા રાજ્યના કૃષિ વિભાગે શાશ્વત ખેતર સમૃદ્ધ ખેડૂતને તેના નવા સૂત્ર તરીકે પસંદ કર્યું છે? શાશ્વત ખેતર સમૃદ્ધ ખેડૂતને તેના નવા સૂત્ર તરીકે પસંદ કર્યું. મિત્રો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર રાજ્ય. બરાબર, મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. તો મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. હાલમાં કયા દેશમાં સકુરાજીમાં જ્વાળામુખી ફાટ્યો છે? તો પ્રશ્ન છે મિત્રો, કયા દેશની અંદર સકુરાજીમાં જ્વાળામુખી ફાટ્યો? તો રાઈટ આન્સર છે આમાં જાપાન દેશમાં. ખૂબ જ મોટો આ જ્વાળામુખી હાલમાં ફાટ્યો છે. તમે ઇન્ટરનેટ પર ફોટોસ, વિડીયોઝ પણ જોયા હશે. જાપાનની વાત કરીએ આપણે. જાપાનનું મિત્રો કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાની યેન. પ્રાઇમ મિનિસ્ટર છે સાના ટાકીચી. આ નવા બન્યા છે, હાલમાં મહિલા છે. 7 નંબર છે, 130માં બંધારણ સુધારા બિલ 2025ની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રમાં અપરાજિતા સારંગીની. 130મો બંધારણ સુધારો બિલ 2025 થયો હતો. એની તપાસ માટે સંસદની એક સંયુક્ત સમિતિ બનાવવામાં આવી અને એના અધ્યક્ષ તરીકે અપરાજિતા સારંગીની નિમણૂક કરવામાં આવી છે. 8 નંબર છે, હાલમાં ન્યુરો ટેકનોલોજી માટે વિશ્વનું પ્રથમ વૈશ્વિક નૈતિક માળખું કોણે અપનાવ્યું છે? તો ન્યુરો ટેકનોલોજી, એના માટે વિશ્વનું પ્રથમ વૈશ્વિક નૈતિક માળખું કોણે અપનાવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં
યુનેસ્કોએ અપનાવ્યું છે. યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. એની સ્થાપના થાય છે 16 નવેમ્બર 1945. મુખ્યાલય છે મિત્રો પેરિસ અને ડાયરેક્ટર જનરલ છે હાલમાં ખાલિદ અલ અનાની. 9 નંબર છે હાલમાં ત્રીજા ભારતીય લશ્કરીય વારસા મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ભારતીય લશ્કરી વારસા મહોત્સવ, બરાબર. તો એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રમાં ન્યૂ દિલ્હી ખાતે. ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી ખાતે ભારતીય એટલે કે ઇન્ડિયન આર્મી વારસો એટલે તમે હેરિટેજ કહી શકો મહોત્સવ, બરાબર. 10 નંબર છે હાલમાં ભારતની પ્રથમ 3 મેગાવોટ ક્ષમતાવાળી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો ભારતની પ્રથમ 3 મેગાવોટવાળી ક્ષમતાવાળી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે આમાં નોઈડા ખાતે. નોઈડા મિત્રો ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. આ પણ યાદ રાખજો. ઘણા લોકો નોઈડાને દિલ્હીમાં કરીને આવે, ખોટું છે. ઘણી વખત એક્ઝામમાં પણ પૂછવામાં આવ્યું છે. નોઈડા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. 11 નંબર છે હાલમાં ભારતીય સેના દ્વારા કયા રાજ્યમાં બ્રહ્મશિરા કવાયત હાથ ધરવામાં આવી છે? તો પ્રશ્ન છે ભારતની સેના દ્વારા કયા રાજ્યમાં બ્રહ્મશિરા કવાયત હાથ ધરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત. ગુજરાત રાઈટ આન્સર છે. તો ભારતીય સેનાએ ગુજરાતના રણ અને સરક્રીક સેક્ટરમાં બ્રહ્મશિરા કવાયત હાથ ધરી હતી. તે ત્રિસેવા કવાયત ત્રિશુલનો એક ભાગ હતો, જેમાં સેના, નૌકાદળ, વાયુસેના, કોસ્ટગાર્ડ અને સરહદ સુરક્ષા દળ એ ભાગ લીધો છે. ગુજરાતની વાત કરીએ મિત્રો, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર, સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. હાલમાં પૂર્ણ થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કોનો વિજય થયો છે? તો બિહારમાં હાલમાં ચૂંટણી હતી, બરાબર. અને આ ચૂંટણીમાં મિત્રો ભારતીય જનતા પાર્ટી અને જેડીયુએ મળીને જે એનડીએ બનાવ્યું છે નેશનલ ડેમોક્રેટિક એલિયન્સ. મિત્રો એનડીએ અને યુપી હતું પહેલાં, હવે એનડીએ અને મહાગઠબંધન થઈ ગયું છે. કોંગ્રેસની કપ્તાનીવાળું મહાગઠબંધન છે અને ભાજપની કપ્તાનીવાળું એ એનડીએ છે, બરાબર. તો એનડીએ સામે મહાગઠબંધનના પાણી નીકળી ગયા. એનડીએ મિત્રોમાં 243 ટોટલ સીટ કેટલી છે અહીંયા? 243. 243 બિહારમાં સીટ હતી અને આ 243માં સીટમાંથી એનડીએ કેટલી જીતી છે? એનડીએ મિત્રો 202 સીટ જીતી. મહાગઠબંધને ખાલી 34 સીટ જીતી છે અને અધરે 7 જીતી. વાત કરીએ પાર્ટી વાઇઝ, બીજેપી 89 સીટ જીતી, જેડીયુએ મિત્રો 85 સીટ જીતી છે, એલજેપી 19 સીટ જીતે છે, હમ 5 સીટ જીતે અને આરએલએમ 4 સીટ જીતે છે. આ બાજુ મહાગઠબંધનની વાત કરીએ તો એમાં આરજેડી 25 જીતે છે, કોંગ્રેસના માત્ર 6, સીપીઆઈના 1 અને સીપીએમના 2, બરાબર. ઓબીસીની 5 સીટ આવે છે મિત્રો, એઆઈએમઆઈએમની, બીએસપીની 1 આવે છે, જ્યારે પ્રશાંત કિશોરની જનસુરાજને 1 પણ સીટ મળતી નથી. હાલમાં કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરી? તો મિત્રો એ કરી છે ચીન દેશે. ચીને વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન લોન્ચ કરી, જે 620 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. 14 છે તાજેતરમાં ભારતે કયા દેશમાંથી આયાત થતા સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે? તો ભારત દ્વારા કયા દેશમાંથી આયાત થતા સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી? રાઈટ આન્સર છે એમાં વિયેતનામ. વિયેતનામ રાઈટ આન્સર છે. સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે હોટ રોલ્ડ ફ્લેટ સ્ટીલ પર 5 વર્ષની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવી છે. વિયેતનામની વાત કરીએ, કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામી ડોંગ, પ્રેસિડેન્ટ છે લોંગ કોંગ અને પીએમ છે ફામ મિન ચીન. 15 છે હાલમાં મંજુ બાલા પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડાનું પૂરું નામ છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, બરાબર, દ્વારા 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે કઈ રમત સાથે સંબંધિત છે? તો મિત્રો એ છે હેમર થ્રો. મંજુ બાલા પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી નાડા દ્વારા 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે હેમર થ્રોથી સંબંધિત છે. 16 છે હાલમાં ત્રિપુરાના નવા રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો આમાં મનોજ કુમાર રાઈટ આન્સર છે. તમે ઇમેજમાં પણ મનોજ કુમારને જોઈ શકો છો. એમની નિમણૂક કરવામાં આવી છે ત્રિપુરાના નવા રાજ્ય ચૂંટણી કમિશનર તરીકે. 17 છે હાલમાં હિન્દી માટે બાળ સાહિત્ય પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? તો સુશીલ શુક્લાને. મિત્રો ડિટેલમાં માહિતી આપું તમને પૂરેપૂરી. તો સાહિત્ય એકેડમીએ 2025 માટે યુવા પુરસ્કાર અને 2025 માટે બાળ સાહિત્ય પુરસ્કારની જાહેરાત કરી છે, બરાબર.
હિન્દી યુવા પુરસ્કાર પાર્વતી તિર્કીના કાવ્ય સંગ્રહ ફિર ઉગ્ર માટે પસંદ કરવામાં આવ્યો છે. હિન્દીમાં બાળ સાહિત્ય માટે સુશીલ શુક્લાના પુસ્તક એક બટે બારેની પસંદ કરવામાં આવી છે. આ તો આ બંને સ્ટારમાં કરજો, વેરી 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 ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે હવે. પહેલાં મિત્રો તમે ઇમેજ જોઈ શકો. આ છે મિત્રો પાર્વતી તિર્કી, બરાબર. એમને યુવા પુરસ્કાર મળ્યો છે અને એમને એક બટે બારા સુશીલ શુક્લા એમને બાળ સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. તો હવે વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 17 નવેમ્બર 2025 પર આપણે આવી ગયા. તાજેતરમાં આદિવાસી ગૌરવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? 15 નવેમ્બરના રોજ. કયા રાજ્યના 2 દરિયા કિનારે આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે? ઓડિશા. રાઇટ આન્સર છે. હાલમાં વોલમાર્ટના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જ્હોન ફર્નેરની. નરેન્દ્ર મોદીએ દેવ મોગરામાં દર્શન કર્યા. એ કયા જિલ્લામાં આવેલું છે? તો એ નર્મદા જિલ્લામાં આવેલું છે. હાલમાં વિશ્વમાં છઠ્ઠા સૌથી મોટા પેટેન્ટ ફાઇલર તરીકે કોણ ઉભરી આવ્યું? ભારત. 15 નવેમ્બરના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? ઝારખંડ. રાઇટ આન્સર છે. હાલમાં રેલવે વેગન સુરક્ષા માટે કઈ એઆઈ આધારિત સિસ્ટમ શરૂ કરી? તો દ્રષ્ટિ. દીપ્તિ શર્મા કયા રાજ્ય પોલીસના ડીએસપીના પદ પર જોડાયા? ઉત્તર પ્રદેશ. રાઇટ આન્સર છે. સાલુમરદા થિમ્માકાનું નિધન થયું છે. તેઓ એક પર્યાવરણવિદ હતા. હાલમાં બીએસએફે દુર્ગા ડ્રોન સ્ક્વોડ્રન નામનું પ્રથમ મહિલા ડ્રોન ઓપરેશન યુનિટ ક્યાં શરૂ કર્યું? ગ્વાલિયર ખાતે. હાલમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાશે? તો રાજસ્થાન. રાઇટ આન્સર છે. હાલમાં G20 સમિટ 2026 ક્યાં યોજાશે? અમેરિકામાં. જળ સંચય જળ ભાગીદારી એવોર્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે છત્તીસગઢ અને તેલંગાનાએ. હાલમાં કોણે મેન પોર્ટેબલ ઓટોનોમસ અંડર વોટર વાહનોની નવી પેઢી વિકસાવી? DRDO. રાઇટ આન્સર છે આમાં. હાલમાં નવા ફેડરલ કાયદા હેઠળ ડિજિટલ દિરહામને કાનૂની ટેન્ડર તરીકે કોણે જાહેર કર્યું? UAE કર્યું છે. હાલમાં 22મો અખિલ ભારતીય વાર્ષિક TDS પરિષદ ક્યાં આયોજિત થયું? ભોપાલ ખાતે. હાલમાં હરિયાણા મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શેફાલી વર્માની. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા રાજ્યને રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024માં શ્રેષ્ઠ રાજ્ય જાહેર કરવામાં આવ્યું? મહારાષ્ટ્ર. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે મહારાષ્ટ્ર. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં 15 નવેમ્બરના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.